Hello friends, welcome to 6th lecture of unit number 2, Database System Architecture. Presentation prepared by Mrs. Shreya Desai, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic Bharuch, and myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture we have discussed the data model. તો આપણે data models discuss કરેલા તો એમાં બે ટાઈપના data models હોય છે. બેઝિક કેટેગરી બે ટાઈપની હોય છે. એક તો physical data model and second is logical data model. So physical data model describes how the data is stored in physical level, and logical data models are stored describe the logical structure of database at logical level. તો બે મેઇન ટાઈપના ડેટા મોડલ્સ છે. ફર્સ્ટ ઇઝ ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડલ અને રેકોર્ડ બેઝડ લોજિકલ ડેટા મોડલ. તો જે લોજિકલ ડેટા મોડલ છે એની પણ બે કેટેગરીઝ છે. ફર્સ્ટ છે ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડલ અને સેકન્ડ છે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ. તો ઓબ્જેક્ટ બેઝડ લોજિકલ ડેટા મોડલમાં આપણે એન્ટિટી રિલેશનશિપ મોડલ જોયું હતું અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ જોયું હતું. તો બંને ઓબ્જેક્ટ બેઝડ ડેટા મોડલ છે. તો એન્ટિટી રિલેશનશિપ મોડલ છે એને આપણે ડેટાબેઝનું સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે ગ્રાફિકલ સિમ્બોલ્સનો યુઝ કરીએ છીએ. તો આપણે ડિટેલમાં જ્યારે નેક્સ્ટ ડેટાબેઝના લેક્ચર્સ જોઈશું ત્યારે આગળના યુનિટ્સમાં જોઈશું કે ER મોડલ કઈ રીતે કામ કરે. એના પછી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ જોયું હતું. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં ઓબ્જેક્ટ શું હોય અને એને મેથડ શું હોય તે આપણે ડિસ્કસ કર્યું હતું. એના પછી આપણે જોયું હતું રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ. તો રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ્સમાં આપણે જે પણ ડેટા સ્ટોર કરીએ છીએ એ રેકોર્ડના ફોર્મમાં સ્ટોર કરીએ છીએ. તો ફર્સ્ટ છે ધ રિલેશનલ મોડલ. તો રિલેશનલ મોડલમાં આપણે ટેબલ્સ યુઝ કરીએ છીએ. તો રિલેશનલ ડેટાબેઝ હોય એમાં આપણે ડેટા સ્ટોર કરવા માટે ટેબલનો યુઝ કરીએ છીએ. ટેબલ્સમાં કોલમ્સ હોય અને રોઝ હોય. તો કોલમ એ ડેટાની પ્રોપર્ટીઝ કહી શકાય અને રોઝ એ આપણે જે એકચ્યુઅલ ડેટા રેકોર્ડ સ્ટોર કરીએ છીએ દેટ વિલ બી કોલ્ડ એઝ અ રોઝ. પછી આપણે નેટવર્ક મોડલ જોયું હતું. તો નેટવર્ક મોડલ અને હાયરાર્કિકલ મોડલમાં બંનેમાં લિંક આપણે યુઝ કરીએ છીએ રેકોર્ડ્સને એકબીજા સાથે લિંક કરવા માટે કે રિલેશન બતાવવા માટે. અને હાયરાર્કિકલ મોડલમાં આપણે ટ્રી સ્ટ્રક્ચર યુઝ કરીએ છીએ ડેટાનું જે ડેટાબેઝ છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે. એના પછી આપણે ફિઝિકલ ડેટા મોડલ જોયું હતું અને after that we have completed our lecture with comparison between the data models, that is object oriented data model and relational model. Now today we will see the database systems, various database systems. તો એમાં મેઇન આપણે ચાર database system આજે જોવાની છે. ફર્સ્ટ is centralized database system, second is distributed database system, third is parallel database system, and fourth is client and server database system. So this is the most important topic of our unit number 2. Now let's start with our type of database system. So database system ની જે types છે એ ઘણા બધા બેઝિસ પર ડિપેન્ડન્ટ છે. તો આપણે જો ડેટા મોડલ્સની વાત કરીએ તો બેઝડ ઓન ડેટા મોડલ્સ તો 6 ટાઈપની ડેટાબેઝ સિસ્ટમ બની શકે. જો આપણે ડેટા મોડલના બેઝિસ પર ડેટાબેઝ સિસ્ટમ બનાવીએ તો જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. સો બેઝડ ઓન ડેટા મોડલ્સ the database system will be hierarchical model, then network model, then ER model, then relational model, then object oriented data model, and object relational data model. So these are the database systems which are based on data models. Next is based on number of users. તો number of users કેટલા છે એના પર પણ database system define આપણે કરી શકીએ કઈ ટાઈપની database system છે. So first will be the single user system. તો જ્યાં single user હોય તો એવી database system ને આપણે single user database system કહે છે. જે multiple users હોય એને આપણે multi user database system કહીએ છીએ. નેક્સ્ટ ઇઝ બેઝડ ઓન પર્પસીસ ઓફ યુઝ કે આપણે જે ડેટાબેઝ સિસ્ટમ બનાવીએ છીએ એનો પર્પસ શું છે. સો ફર્સ્ટ ઇઝ ટ્રાન્ઝેક્શનલ ડીબીએમએસ. તો જો આપણે ટ્રાન્ઝેક્શન માટે યુઝ કરતા હોય કે લેટ સપોઝ કે આપણે બેન્કિંગ એન્વાયરમેન્ટમાં આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન યુઝ કરીએ છીએ તો એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે જો આપણે ડીબીએમએસ યુઝ કરતા હોય તો દેટ વિલ બી કોલ્ડ એઝ અ ટ્રાન્ઝેક્શનલ ડીબીએમએસ. પછી છે ડિસિઝન સપોર્ટ ડીબીએમએસ. તો કોઈ આપણે ડેટાનું એનાલિસિસ કરીને જો ડિસિઝન સપોર્ટ સિસ્ટમ બનાવવા માંગતા હોઈએ તો એના માટે જો આપણે ડીબીએમએસ સિસ્ટમ યુઝ કરતા હોય તો એને ડિસિઝન સપોર્ટ ડીબીએમએસ સિસ્ટમ કહેવાય. અને જો ડેટા વેરહાઉસ માટે જો આપણે યુઝ કરતા હોય, ડેટા વેરહાઉસ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, તો જો ડેટા વેરહાઉસ માટે આપણે યુઝ કરતા હોય તો દેટ વિલ બી કોલ્ડ એઝ અ ડેટા વેરહાઉસ ડીબીએમએસ સિસ્ટમ.
And the last is based on the site locations, જે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે આજે. તો આ આપણા સિલેબસમાં છે. સો બેઝડ ઓન ધી સાઇટ લોકેશન, કે ડેટાબેઝની સાઇટ કેવી છે, ફિઝિકલ સાઇટ કેવી છે, એના બેઝિસ પર જે ડેટાબેઝ સિસ્ટમ બને એને બેઝડ ઓન સાઇટ લોકેશન્સ કહેવાય. સો ફર્સ્ટ ઇઝ સેન્ટ્રલાઇઝ ડીબીએમએસ, next is distributed DBMS, and third is parallel DBMS, and the fourth is client server DBMS. તો આપણે આ ચાર DBMS સિસ્ટમ જે છે એને આપણે ડિટેલમાં જોઈશું. So let's start with our first database system, that is centralized database system. તો નામ પરથી તમને ખબર પડી જાય કે centralized database system એટલે કેવું. તો જેટલો પણ ડેટા છે, ડેટાબેઝ સિસ્ટમ છે, અને જે ડેટાબેઝ છે એ સેન્ટ્રલી એક જ લોકેશનમાં જો સ્ટોર થયું હોય તો એવી ટાઈપની ડેટાબેઝ સિસ્ટમને આપણે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ કહી શકીએ. બરાબર છે. તો એ ડેટાબેઝ એક જ સાઇટ પર સ્ટોર થયો છે, બીજી કોઈ સાઇટ પર સ્ટોર થયો નથી. તો એવો જે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચર હોય એને આપણે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ કહી શકીએ. So in a centralized database system, a database is kept at single physical location. એક જ physical location પર database store કરેલો હોય અને આપણે ત્યાંથી જ database ને access કરવાનો છે. Also, a single processor is used to provide a central control. એટલે એક જ જગ્યાએ database store થયો છે અને ડેટાનું access કરવું હોય કે ડેટા modify કરવા હોય, એમાં જ્યારે પણ આપણે processing power ની જરૂર પડે તો એ કેસમાં પણ આપણે એક single processor જ use કરીએ છીએ. Different user can access the database from local machines or from remote machine. તો local machine માંથી પણ database access કરી શકે અને remote machine એટલે એ નેટવર્કના બહારથી પણ એ database access કરી શકે. બરાબર છે. તો એ ખાલી લિંક હોવી જોઈએ એ પર્ટિક્યુલર મશીનની અને ડેટાબેઝની, તો તમે ડેટાબેઝ ક્યાંયથી પણ એક્સેસ કરી શકો. પણ ડેટાબેઝ સ્ટોર તો એક જ જગ્યા પર થશે. સો ધીસ ઇઝ ધ ફિગર ઓફ સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ સિસ્ટમ. તો તો અહીંયા તમે સાઇટ 3 જોશો તો આ સાઇટ 3 માં DB લખેલું છે. ધેટ મીન્સ યોર ડેટાબેઝ ઇઝ સ્ટોર્ડ હિયર. બરાબર છે. તો એક જ જગ્યાએ ડેટાબેઝ સ્ટોર થયો છે. હવે આ જેટલી પણ બીજી સાઇટ્સ છે એમને ડેટાબેઝ એક્સેસ કરવો હોય તો આ કમ્પ્યુટર નેટવર્ક કોમ્યુનિકેશન નેટવર્કથી એ ડેટાબેઝ એક્સેસ કરી શકે. તો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમમાં કેવું છે કે એક જ ફિઝિકલ લોકેશન પર આપણે ડેટાબેઝને સ્ટોર કરીએ છીએ. તો આનો એડવાન્ટેજ, એક મેજર એડવાન્ટેજ એ છે કે કોઈ પણ મેન્ટેનન્સ કરવું હોય કે ડેટાબેઝનું કંઈ પણ મેન્ટેનન્સ આવે કે બેકઅપ લેવું હોય તો સેન્ટ્રલ માં જ સ્ટોર થયો છે, એક જ લોકેશન પર સ્ટોર થયો છે, તો ઇટ વિલ બી ઇઝીલી મેનેજેબલ. સેકન્ડ થિંગ, ડિસએડવાન્ટેજ એવો છે કે જો આ સિસ્ટમ ફેલ થઈ જાય તો આમાં જે ડેટાબેઝ સ્ટોર થયો છે એ બધો જ ફેલ થઈ જાય અને કોઈ પણ સાઇટ પછી એ ડેટા એક્સેસ કરી શકે નહીં. દેટ ઇઝ ધ મેજર ડિસએડવાન્ટેજ. તો આ છે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમ, જેમાં ડેટાબેઝ એક જ ફિઝિકલ લોકેશન પર સ્ટોર થાય છે. So advantages: operations such as insert, update, delete, backup, query, recovery are easier to accomplish. બધા જ ઓપરેશન ઇઝીલી કરી શકીએ. કેમ? કારણ કે એક જ ફિઝિકલ લોકેશન પર સ્ટોર થાય છે. ડિસએડવાન્ટેજ: પ્રોબ્લેમ such as system crash in central computer result in system failure. જો સિસ્ટમ ક્રેશ થઈ જાય, કોમ્પ્યુટર ફેલ થઈ જાય તો આખી DBMS સિસ્ટમ ફેલ થઈ જાય. And no any other or any user can access the database. All terminal must have connection with the central computer and this incurs cost in networking. તો આ સિસ્ટમ જો તમારે યુઝ કરવી હોય અને જો તમારી પાસે મલ્ટિપલ યુઝર્સ હોય તો બધા જ યુઝર્સ કમ્પ્યુટર નેટવર્ક થ્રુ કનેક્ટેડ હોવા જોઈએ એ ડેટાબેઝ સિસ્ટમ સાથે. તો ડેટાબેઝની સાથે સાથે તમારે નેટવર્કિંગમાં પણ તમારે ઇન્વેસ્ટ કરવું પડે. તો નેટવર્કિંગ ઇમ્પ્લિમેન્ટ કરવા પણ તમારે પૈસા ખર્ચ કરવા પડે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ સિસ્ટમમાં. નેક્સ્ટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમ. તો સેન્ટ્રલ સિસ્ટમમાં કેવું હતું કે ડેટાબેઝ એક જ જગ્યાએ સ્ટોર કરતા હતા. તો ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝમાં કેવું હશે? તો આપણે ડેટાબેઝ એક જગ્યાએ નહીં પણ મલ્ટિપલ લોકેશન્સ પર સ્ટોર કરીશું. તો એનો એડવાન્ટેજ શું છે કે એક સાઇટ જો ફેલ થઈ જાય તો ખાલી એ સાઇટ પર જે ડેટા બેઝ સ્ટોર થયો છે એ જ આપણે એક્સેસ ના કરી શકીએ, બાકી બીજી બધી સાઇટ પરથી આપણે ડેટા એક્સેસ કરી શકીએ. ડિસએડવાન્ટેજ: બેકઅપ લેવું ઘણું અઘરું છે. બધા જ જે ડેટાબેઝ સાઇટ છે એ બધા સાઇટ પર આપણે બેકઅપ લેવું પડે. સો દેટ ઇઝ ધ મેજર ડિસએડવાન્ટેજ. સો ડેટા ઇઝ સ્પ્રેડ અક્રોસ અ વેરાયટી ઓફ ડિફરન્ટ ડેટાબેઝીસ. તો જે આપણો આખો ઓર્ગેનાઇઝેશનનો ડેટા છે એ ડિફરન્ટ સાઇટ્સ પર અલગ અલગ ડેટા સ્ટોર થયો હોય. ઇન અધર વર્ડ્સ, ડેટાબેઝ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ડિફરન્ટ કમ્પ્યુટર્સ. તો આપણે એવું કહી શકીએ કે આપણો જે ડેટાબેઝ છે એ ડિફરન્ટ કમ્પ્યુટર્સ પર ડિવાઈડ થયેલો છે. These computers are connected by the communication network. બધા જે ડેટાબેઝીસ છે બધા જ કમ્પ્યુટર નેટવર્કથી કનેક્ટેડ હોય.
Here, an application can operate on data which is spread across multiple database in different computer. તો આ database system use કરવા માટે આપણી પાસે એપ્લિકેશન પ્રોગ્રામ હોવો જોઈએ, બરાબર છે, કારણ કે આપણે એમાં ડેટા એબ્સ્ટ્રેક્શન પણ પ્રોવાઈડ કરીએ છીએ કે કયો ડેટા કયા લોકેશન પર સ્ટોર થયો છે આપણે યુઝરને બતાવવાનું નથી. તો આપણી પાસે કોઈ એપ્લિકેશન એવી હોવી જોઈએ કે મલ્ટિપલ ડેટાસને જ્યારે પણ કોઈ પણ યુઝરને એવો કોઈ ડેટા જોઈતો હોય કે જે મલ્ટિપલ સાઇટ્સ પર સ્ટોર થયો હોય તો એ પણ ફેચ કરી શકે. So application can operate on data which is spread across multiple database in different computers. Also each machine can have data and application of its own. એટલે દરેક કમ્પ્યુટર પાસે પણ એમનો એક એપ્લિકેશન અને ડેટાબેઝ તો હશે જ, પણ એ મશીનને જો કોઈ બીજા ડેટાબેઝની જરૂર પડે કે જે બીજા લોકેશન પર સ્ટોર થયો છે તે કમ્યુનિકેટ કરીને ડેટા એક્સેસ કરી શકે. So each machine can act as a server as well as client. તો અહીંયા તમે આ ફિગરમાં તમે જુઓ છો તો અહીંયા તમે જોશો કે DB1, DB2, DB4 and DBN તો બધા જ અલગ અલગ ડેટાબેઝ અલગ અલગ સાઇટ પર સ્ટોર થયા છે. તો એવું અહીં સાઇટ 3 તમે જોશો તો ત્યાં ડેટાબેઝ સ્ટોર નથી થયો. તો આ સાઇટને જરૂર પડે કોઈ પણ ડેટાબેઝની તો ઇટ વિલ મેક અ રિક્વેસ્ટ ટુ એક્સેસ અ ડેટાબેઝ અને કમ્યુનિકેશન નેટવર્ક થ્રુ જે પણ ડેટાબેઝમાં એને રિક્વાયર્ડ ડેટા સ્ટોર થયો છે ત્યાંથી ડેટાબેઝ સાઇટ 3 પર મળી શકે. બરાબર છે. તો સેન્ટ્રલાઇઝમાં એક જ સાઇટ પર આપણે સ્ટોર કરતા હતા, પણ અહીંયા એવું નથી. જેટલો પણ ડેટા છે એ અલગ અલગ ડેટાબેઝમાં આપણે અલગ અલગ સાઇટ પર સ્ટોર કરીએ છીએ. તો એડવાન્ટેજ ગ્રેટર એફિશિયન્સી એન્ડ બેટર પરફોર્મન્સ. ડેટાબેઝ ડિવાઈડ થઈ જાય એટલે પરફોર્મન્સ આપણને સારું જ મળવાનું છે. હાઈ થ્રુપુટ એન્ડ બેટર રિસ્પોન્સ ટાઈમ. બરાબર છે. પ્રોસેસિંગ પાવર પણ આપણને વધારે મળે જ્યારે મલ્ટિપલ આપણે ડેટાબેઝને ડિવાઈડ કરીને મલ્ટિપલ સાઇટમાં સ્ટોર કર્યો હોય તો આપણને પ્રોસેસિંગ પાવર પણ વધારે મળવાનો છે. તો થ્રુપુટ પણ વધારે મળશે અને રિસ્પોન્સ ટાઈમ પણ સારો હશે એઝ કમ્પેર ટુ centralized database system. Single database can be shared across several distinct client machines. So we can also share the single database to multiple machines. Then provide local autonomy. તો localize જે machines છે એમને database ની જરૂર પડે તો પણ autonomy it will easily can provide. Then disadvantage, recovery or failure is more complex compared to other system. તો recovery કરવી હોય તમારે કોઈ failure થઈ ગયું system માં અને પછી database ની recovery કરવી હોય તો database multiple sites માં store કરેલો છે. So it will be more complex to recover the database from the backup. Next is parallel database system. So a database is kept in multiple disk. તો multiple disk માં આપણે database store કરીએ છીએ. તમે આગળ જ્યારે વધારે ડિટેલમાં કદાચ કોમ્પ્યુટર આર્કિટેક્ચર પણ તો તેમાં તમને પેરેલલ સિસ્ટમનો આઈડિયા આવશે કે પેરેલલ સિસ્ટમ કઈ રીતે કામ કરે. તો મલ્ટિપલ પ્રોસેસર કામ કરતા હોય એક જ એપ્લિકેશન માટે એવું આપણે બેઝિકલી કહી શકીએ કે પેરેલલ સિસ્ટમમાં. તો પેરેલલ ડેટાબેઝ સિસ્ટમમાં પણ એવું છે કે જે તમારો ડેટાબેઝ છે વિલ બી કેપ્ટ ઇન મલ્ટિપલ ડિસ્ક. તો મલ્ટિપલ ડિસ્કમાં આપણે ડેટાબેઝને સ્ટોર કરીએ છીએ. મલ્ટિપલ પ્રોસેસર આર યુઝ. તો આપણે મલ્ટિપલ પ્રોસેસર્સ પણ યુઝ કરીએ છીએ ફોર ધ બેટર પરફોર્મન્સ. Then different architecture use such as shared memory, shared data storage disk and hierarchical or independent resources. તો પેરેલલ સિસ્ટમના ઘણા બધા આર્કિટેક્ચર્સ છે એ આપણે ડિટેલમાં નથી જોવાનું, પણ શેર્ડ મેમરી, શેર્ડ ડેટા ડિસ્ક અને ઇન્ડિપેન્ડન્ટ રિસોર્સિસ આ ત્રણ બેઝિક આર્કિટેક્ચર છે પેરેલલ ડેટાબેઝ સિસ્ટમના. તો પેરેલલ ડેટાબેઝ સિસ્ટમમાં મલ્ટિપલ ડિસ્કમાં આપણો ડેટાબેઝ સ્ટોર કરીએ છીએ આપણે અને એક્સેસ કરવા માટે આપણે મલ્ટિપલ પ્રોસેસર્સ અને મલ્ટિપલ મેમરીઝનો યુઝ કરીએ છીએ કે જેના થ્રુ ધારો કે મલ્ટિપલ પ્રોસેસર હોય તો એક સાથે એ લોકો ડેટા એક્સેસ કરી શકે. બરાબર છે. તો આપણને પરફોર્મન્સ પેરેલલ ડેટાબેઝમાં ઘણું સારું મળે. તો તમે જોશો તો આ પહેલું છે શેર્ડ મેમરી આર્કિટેક્ચર છે. તો તમારો ડેટાબેઝ છે એ મલ્ટિપલ ડિસ્કમાં સ્ટોર થયેલો હોય. તમે જોશો તો તમારો ડેટાબેઝ છે મલ્ટિપલ ડિસ્કમાં સ્ટોર થયો હોય અને ગ્લોબલ મેમરી હોય એટલે મેમરી જે આપણે યુઝ કરીએ છીએ ધેટ વિલ બી શેર્ડ અને બધા જ પ્રોસેસર કમ્યુનિકેશન નેટવર્ક થ્રુ અને મેમરીનો ગ્લોબલ મેમરીનો યુઝ કરીને ડિસ્કમાંથી ડેટાબેઝ એક્સેસ કરી શકે. વધારે ડિટેલમાં નથી જવાનું પણ આ ટાઈપનું આર્કિટેક્ચર હોય છે. નેક્સ્ટ ઇઝ શેર્ડ ડિસ્ક. તો આ જે ડિસ્ક છે એ સિંગલ ડિસ્ક હોય અને બધા જ પ્રોસેસર ડિસ્ક શેર કરે. એ ડિસ્ક કમ્યુનિકેશન નેટવર્ક થ્રુ પ્રોસેસર્સને
કમ્યુનિકેશનમાં હોય પ્રોસેસર્સ અને ડિસ્ક, અને દરેક પ્રોસેસરને ઇન્ડિવિજ્યુઅલ મેમરી હોય. તો ફર્સ્ટ આર્કિટેક્ચરમાં શેર્ડ મેમરી હોય, સેકન્ડ આર્કિટેક્ચરમાં ડિસ્ક શેર્ડ હોય, પણ દરેક પ્રોસેસરને ઇન્ડિવિજ્યુઅલ મેમરીઝ હોય. તો દરેક પ્રોસેસરે પ્રોસેસ કરી શકે ડેટાબેઝ. ને લાસ્ટ ઇઝ શેર્ડ નથિંગ, એટલે બધા ઇન્ડિપેન્ડન્ટ. એટલે દરેક જે પ્રોસેસર છે, that processor will have memory and disk. એટલે પોતાની મેમરી અને પોતાની ડિસ્ક હોય, અને પ્રોસેસર એ પોતાનો ડેટા પ્રોસેસ કરે. જો એ પ્રોસેસર ફ્રી હોય તો એ બીજાનો પણ ડેટા પ્રોસેસ કરી શકે, અને બધા જ પ્રોસેસર છે એ કમ્યુનિકેશન નેટવર્ક થ્રુ કનેક્ટેડ હોય. So this is the parallel database system. Next is client server database system. So the client server database system માં એક સર્વર હોય અને એક ક્લાયન્ટ હોય, બરાબર છે. તો ક્લાયન્ટનું કામ શું છે? જે પણ ડેટાને એક્સેસ જોઈતો હોય સર્વરને રિક્વેસ્ટ કરવાનો, અને સર્વર વિલ સર્વ ધેટ રિક્વેસ્ટ. એ સર્વર જે પણ રિક્વેસ્ટ આવી છે એને સર્વ કરશે. So client server database system contain two components, clients and servers. Application program are kept at client side, while database and DBMS software are kept at server side. તો એપ્લિકેશન પ્રોગ્રામ એ ક્લાયન્ટ સાઇડ પર હોય, અને જે આપણો એકચ્યુઅલ ડેટાબેઝ સિસ્ટમ છે અને DBMS સોફ્ટવેર છે, that will be installed in the server. અને જે પણ ડેટાબેઝ છે that will be stored in server. તો મલ્ટિપલ ક્લાયન્ટ્સ એ સર્વર પાસેથી ડેટાબેઝનો યુઝ કરી શકે. The client computers are called the front end, while the server computer is called the back end. એટલે front end કેમ કહેવાય? કે જે end user છે that will be work on the front end, અને જે ડેટાબેઝ સ્ટોર થયો છે that will be stored in back end. તો બેન્કિંગ એન્વાયરમેન્ટમાં જો કે દરેક બેંકમાં કમ્પ્યુટર્સ હોય છે, તો એ દરેક બેંકમાં જે કમ્પ્યુટર હોય છે તો એ બેંકનો ડેટા એ કમ્પ્યુટરમાં સ્ટોર નથી હોતો, બરાબર છે. એ એક સેન્ટ્રલ સર્વર હોય, એ સર્વરમાં ડેટાબેઝ સ્ટોર થયેલો હોય, બરાબર છે. અને સર્વરમાં ડેટાબેઝ સ્ટોર થયેલો હોય તો એ સર્વરને જ્યારે પણ ક્લાયન્ટને કોઈ પણ ડેટાની જરૂર પડે તો એ સર્વરને રિક્વેસ્ટ કરશે, બરાબર છે. આવી રીતે ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ કામ કરતી હોય. અને મોસ્ટ ઓફ અત્યારે જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે, મોસ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન implements the client server database system. So the server and client computers are connected to a network. Client send request to server to access the data in the database, and the server returns the result according to the request. So પ્રોસેસિંગ જે થાય છે ડેટાનું that will be done in a server side. તો ક્લાયન્ટને જે પણ ડેટા જોઈએ છે એને રિક્વેસ્ટ કરશે સર્વરને, સર્વર will process that request, અને accordingly જે પણ રિઝલ્ટ આવશે that result will be shown to a client. So this is how the client server architecture work. તમે લેફ્ટ સાઈડમાં જોશો તો તમે જોઈ શકો છો કે ઘણા બધા મશીન્સ છે. તો આ બધા ક્લાયન્ટ્સ છે કે જ્યાં એન્ડ યુઝર કામ કરવાના છે, બરાબર છે. તો એ કનેક્ટેડ હોય વેબ બ્રાઉઝર થ્રુ વેબ સર્વરને, અને વેબ સર્વર ડેટાબેઝ મેનેજમેન્ટ કરે. એટલે આમાં જે વેબ એપ્લિકેશન હોય છે ક્લાયન્ટમાં, the client will use that web application to access the database, અને એમને રિક્વેસ્ટ જાય વેબ સર્વરમાં, and web server will contact with the database regarding the request. અને વેબ સર્વર શું કરશે કે જે પણ રિક્વેસ્ટ ક્લાયન્ટ તરફથી આવી છે that request will be forwarded to the database, અને database જે પણ રિસ્પોન્ડ કરશે that respond will be come to a web server, and that web server will respond to particular client. So this is how the client server database system architecture works. So advantage is more flexible, high throughput and better response time. એક જ સર્વર આપણે હાઈ એન્ડ મશીન યુઝ કરીએ તો થ્રુપુટ પણ વધવાનું છે અને રિસ્પોન્સ ટાઈમ પણ સારો મળશે આપણને. અને ફ્લેક્સિબલ તો છે જ. તો ક્લાયન્ટે એ ડેટાબેઝને એક્સેસ કરવા માટે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. એ વેબ બ્રાઉઝરથી એ ડેટાબેઝ વેબ સર્વર થ્રુ એક્સેસ કરી શકે. સો ઇટ વિલ બી વેરી ફ્લેક્સિબલ ફોર ધી યુઝર્સ ટુ એક્સેસ ધ ડેટાબેઝ. કેન બી શેર્ડ ઇન એફિશિયન્ટ મેનર. હવે વેબ બ્રાઉઝર આપણે યુઝ કરીએ છીએ અને વેબ સર્વર યુઝ કરે છે, એટલે ઇન્ટરનેટ થ્રુ તમે ઇઝીલી કોઈ પણ લોકેશન પરથી ડેટાબેઝ એક્સેસ કરી શકો. બિઝનેસ લોજિક ડઝ નોટ નીડ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ એક્રોસ મલ્ટિપલ ક્લાયન્ટ્સ. તો જે બિઝનેસ લોજિક જે આપણે ડેટાબેઝ સિસ્ટમ્સમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ ક્લાયન્ટને આપવાની જરૂર નથી. એટલે ડેટા એક્સટ્રેક્શન એ રીતે પ્રોવાઈડ કરે. અને ડિસએડવાન્ટેજ શું છે? પ્રોગ્રામિંગ કોસ્ટ ઇઝ હાઈ. વેબ સર્વર તમે બનાવો છો, વેબ એપ્લિકેશન બનાવો છો, એટલે એ વેબ સર્વરની પણ એક પ્રોગ્રામિંગ કરવું પડે, અને વેબ એપ્લિકેશન માટે પણ આપણે પ્રોગ્રામિંગ કરવું પડે. એટલે આખું એક એપ્લિકેશન ડેવલપ કરવી પડે ક્લાયન્ટ સર્વર માટે. તો પ્રોગ્રામિંગ કોસ્ટ થોડી વધારે છે આમાં.
and security need to be implemented in better way. હવે બધું જ આપણે વેબ બ્રાઉઝરથી એક્સેસ કરીએ છીએ અને આપણને ખબર છે કે વેબ બ્રાઉઝર અને ઇન્ટરનેટનો આપણે યુઝ કરીએ છીએ અને ઇન્ટરનેટમાં ઘણી બધી મેલિશિયસ એક્ટિવિટી પરફોર્મ થાય છે, બરાબર છે. તો એ બધા ડિફરન્ટ ટાઈપના એટેક્સ છે, એ એટેક્સ સામે આપણે પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પડે. સો સિક્યુરિટી નીડ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન બેટર વે ઇન ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ સિસ્ટમ. So this was all about the database architecture of database systems. I hope you did understand all the topics that has been discussed in this video lecture. Thank you so much.